પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના. તો આના નામમાં જ આપણને ખ્યાલ આવે છે કે કોના માટે છે? સ્ટ્રીટ વેન્ડર, જે શહેરમાં ફેરિયા હોય તો એકદમ નાના પાયે બિચારા રેકડી ચલાવતા હોય, એવા જે લોકો હોય એ લોકો આત્મનિર્ભર બની શકે એના માટે એમને નિધિ આપવાની, ઇન શોર્ટ એમને ફંડ આપવાનું. સ્ટ્રીટ વેન્ડર તે નિધિ આપવી એ આ યોજનાનું ઉદ્દેશ્ય છે. એવા ફેરિયાઓ જે છે, શહેરી ફેરિયા વાળાઓ, હોકરને જામીન વિના, અહીંયા મેં કીધું ને જેમ કોઈ પણ પ્રકારનો, હવે જે ફેરીઓ હોય એ ત્યારે જ ફેરી કરતો હોય જ્યારે એની જોડે કઈ ના હોય. એટલા માટે એવા જે ફેરિયાઓ જે છે એમને કોઈ પણ પ્રકારની જામીન વિના અહીંયા આ યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે. કોને મિત્રો? તો શહેરી ફેરિયા વાળાઓને. યોજનાની અંદર આ શબ્દ છે, ગ્રામ્ય ફેરિયાઓ માટે નથી, શહેરી ફેરિયાઓ માટે શબ્દ છે. અને એટલા માટે આનું મિનિસ્ટ્રી પણ કઈ છે? હાઉસિંગ અને શહેરી બાબતોનું મંત્રાલય. આ પણ ખાસ યાદ રાખવાનું. આમાં પ્રથમ તબક્કામાં 10,000 સુધીની લોન મળે છે. એની જો સમયસર તમે ચૂકવણી કરી દો તો તમને 20,000 અને 50,000 સુધીની લોન મળે છે. હવે છેલ્લે સરકારે એક બીજી જાહેરાત કરી એ પ્રમાણે કેટલાક શહેરોમાં ફેરિયાઓને 75,000 સુધીની લોન વગર કોલેટરલ બિન જામીન આપે છે. મંત્રાલય કયું મિત્રો? તો શહેરી બાબતોનું. કોને મળે છે? તો શહેરી ફેરિયાઓને. ક્લિયર? ચલો નેક્સ્ટ, સ્વામિત્વ યોજના. સ્વામિત્વ યોજના એનું આપણે ટેગ લાઈન જોઈએ તો શું છે? મેરી સંપત્તિ મેરા હક, અબ બના હકીકત. એટલે મિત્રો તમે ગામડાઓમાં જોયું હશે તો ઘણા બધા લોકોના વાડા હોય છે, ઘણા બધા લોકોના ઘરની બાઉન્ડ્રી તમે જોઈ હશે, મતલબ ઘરનું જે એક ચોક્કસ ક્ષેત્રફળ હોય. જેમ સિટીમાં સર્વે થાય અને સિટીમાં ઘરોના પ્રોપર્ટી કાર્ડ છે, એવી રીતે ગામડાઓમાં અત્યાર સુધી કોઈના ઘરોના પ્રોપર્ટી કાર્ડ કે ભાઈ આ આટલું ચોક્કસ ચોરસ પટ્ટો અથવા લંબચોરસ પટ્ટો પર્ટિક્યુલરલી આ વ્યક્તિનું, એવું રેવન્યુ રેકર્ડ અથવા સરકાર પાસેના રેકર્ડમાં એવા દસ્તાવેજી પુરાવા નક્કર તમામ સ્થળે સમગ્ર ભારતમાં સાર્વત્રિક રીતે હતા નહીં. એટલા માટે સરકારે નક્કી કર્યું કે ગામડાના જે ઘરો છે, જેમની જોડે જેટલો પણ વિસ્તાર છે એટલા વિસ્તારની ચોક્કસ માલિકી એ વ્યક્તિને ઓન પેપર આપણે આપી દઈએ. એનાથી સરકારને અને વ્યક્તિને ઘણા બધા લાભ છે. મિત્રો માની લો કે દરેક ગામના સમગ્ર ભારતમાં સર્વે થાય અને દરેક ગામમાં જેટલા પણ ઘરોના જે વિસ્તાર છે, જેને ખાસ કરીને આબાદી વિસ્તાર કહેવાય, એ વિસ્તારમાં વ્યક્તિ દીઠ અથવા પરિવાર દીઠ એમની બાઉન્ડ્રી અથવા એનું રેકર્ડ પર ફિક્સ થઈ ગયું કે આ વ્યક્તિની આટલી જગ્યા અને આટલી જમીન ઘર માટેની, એવું ફિક્સ થઈ ગયું અને એમના પ્રોપર્ટી કાર્ડ માની લો બની ગયા, તો સરકારને પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવો સરળ બની જાય. બરાબર? વ્યક્તિને શું ફાયદો થાય? તો એ જગ્યાની ચોક્કસ માલિકી એની પોતાની નક્કી થઈ જાય ઓન રેકર્ડ, સરકારી રેકર્ડ પર એની માલિકી નક્કી થઈ જાય. એના આધારે માની લો કે કોઈ વ્યક્તિ, બાહુબલી વ્યક્તિ અથવા કોઈ માથા ભારે વ્યક્તિ દબાણ કરે છે, તો એ કોર્ટમાં પુરવાર કરી શકે કે આટલી જમીન તો આટલી ઘરની જમીન જે હતી એ મારી હતી. બરાબર? અને જે જમીનના વિવાદો છે એનું ક્લિયર કટ સોલ્યુશન આવે. ઘરની જમીન, મતલબ ઘરની રહેણાંક જમીનની વાત કરું છું અથવા રહેણાંક એરિયાની, એના જે પ્રશ્નો છે એનું પણ સુખદ સમાધાન આવે કે ભાઈ આ આટલું ઓન રેકર્ડ આનું છે ને આટલું ઓન રેકર્ડ આનું છે, એટલે મોટા ભાગના વિવાદોનું સમાધાન આવે. અને એ સિવાય સરકાર જ્યારે પણ પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવે કે સરકાર પ્રોપર્ટીનો સર્વે કરવે અથવા સરકારને કોઈ લાભ આપવો હોય, વેલફેર સ્કીમ ચલાવવી હોય, તો આ બધું જ સરકાર માટે એક ડેટા તૈયાર હોય, આ બધાનો રેકર્ડ તૈયાર હોય, તો સરકાર ઇઝીલી લાભ આપી શકે, સરકાર ઇઝીલી કર ઉઘરાઈ શકે, ટેક્સ ચોરી ઓછી થાય અને લોકોના પણ વિવાદોનું સમાધાન થાય. એટલા માટે આ બહુ મોટી અને સરકારની ફ્લેગશિપ યોજના છે સ્વામિત્વ યોજના. અહીંયા એના નામ પરથી જ ખ્યાલ આવે છે કે તમને એ જગ્યાનું સ્વામિત્વ ઓન રેકર્ડ નક્કી કરી આપવાનું છે. આ યોજનાનું નોડલ મંત્રાલય મિત્રો પંચાયતી રાજ મંત્રાલય છે, કેમ કે આમાં જે ઘરો જે હશે, સર્વે જે કરવાનો છે અથવા થઈ રહ્યો છે એ કોનું? તો ગ્રામીણ આવાસોનો થઈ રહ્યો છે. એટલે ગ્રામીણ જે ઘર છે, ગ્રામીણ આબાદી જે છે એનો સર્વે થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં
યાદ રાખજો ખાસ, ગ્રામીણ વિસ્તારોમાં રહેણાંક જમીનનું ડ્રોન સર્વેક્ષણ અને માલિકી સર્ટિફિકેટ આપવું. ડ્રોનથી સર્વેક્ષણ થશે અને તમને એટલા એરિયાનું માલિકી સર્ટિફિકેટ કે આટલું ક્ષેત્રફળ તમારું છે માલિકી એવું રેકોર્ડ ઉપર સ્થાપિત થશે. ટેકનોલોજી કઈ યુઝ થાય છે? ડ્રોન અને GIS મેપિંગ. અમલીકરણ કોણ કરશે? તો સર્વે ઓફ ઇન્ડિયા, એટલે એમની સર્વેમાં એમાં ટેકનિકલ માસ્ટરી હોય એના માટે. અને રાજ્યોમાં એમને મદદ ઇમ્પ્લિમેન્ટેશનમાં કોણ કરશે? તો રાજ્યોના જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, મહેસૂલ, એ બધા લોકો પાર્ટનર તરીકે એમને, અને રાજ્યનો પંચાયતી વિભાગ, એ લોકો એમને મદદ કરશે. એટલે આમાં સંકળાયેલા કેટલા વિભાગો થયા? પંચાયતી રાજ વિભાગ, મહેસૂલ વિભાગ અને સર્વે ઓફ ઇન્ડિયા. આ ખાસ યાદ રાખવાનું. તમને પ્રોપર્ટી કાર્ડ બનશે, જમીનની કાનૂની માલિકી મળશે. આના લાભાર્થી કોણ છે? તો ગામના રહેણાંક જમીન ધારકો. ઠીક છે. આનું એક પ્લેટફોર્મ બનાવ્યું છે સરકારે, ઈ ગ્રામ સ્વરાજ પ્લેટફોર્મ. ઠીક છે. ચલો નેક્સ્ટ, પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના. છેલ્લા 2 એક્ઝામમાં સતત 2 વખત પૂછાઈ ગયેલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો, પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના. અને જો તમે મેન્સ આપવા જઈ રહ્યા હોય તો મેન્સના પર્સપેક્ટિવથી પણ આ ટોપિક તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આમાં મિત્રો જોઈએ તો એનો આ ઉદ્દેશ્ય, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો દેશની જે મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ જે છે, આપણે મિત્રો જોઈએ છીએ કે તમે ખાસ જોયું હશે કે આપણા આજુબાજુ જે નાના પ્રોજેક્ટ અથવા શેરીઓમાં જે પ્રોજેક્ટ થતા હોય એમાં એ લોકો વિવિધ વિભાગો, જે સરકારી વિભાગો છે ને, એમની વચ્ચે સંકલનનો અભાવ હોય. એના કારણે કેવું હોય કે પહેલા રોડ બની જાય, પછી નગરપાલિકા માની લો કે ગટરનો પ્રોજેક્ટ લાવે, તો રોડ, જે બનેલો રોડ છે, આટલા બધા પૈસા અને સમય અને ઉર્જા વાપરીને એ ખોદી અને ત્યાં આગળ ગટર લાઈન નાખે. ગટર લાઈન નાખી ફરીથી રોડ બને એટલે પાછા ટેલિફોન તાર લાઈન વાળા આવે, અથવા ગેસની પાઇપલાઈન વાળા આવે, અથવા હવે તો ઇલેક્ટ્રિસિટીના પણ અંડરગ્રાઉન્ડ કરવાનું શરૂ કરી દીધું છે, ઇલેક્ટ્રિસિટી વાળા આવે. એટલે તોડભાગ વધુ થતી હતી, સંકલન યોગ્ય થતું નહોતું, સરકારનો સમય, નાણાં અને ઉર્જાનો અતિશય વ્યય થતો હતો. એટલા માટે સરકારે એવું નક્કી કર્યું કે વિવિધ જે મોટા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા જે મંત્રાલયો છે એ બધા વચ્ચે યોગ્ય સંકલન થાય, બેસ્ટ કોઓર્ડિનેશન થાય. એટલા માટે એક માસ્ટર પ્લાન બનાવ્યો, એને નામ આપ્યું છે PM ગતિશક્તિ. આ યોજના અંતર્ગત જે પણ આવનારા મોટા પ્રોજેક્ટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા પ્રોજેક્ટ છે, એને બધાને સાંકળીને એમની પ્રાથમિકતા નક્કી થાય અને એમને બધાને એક પ્લાન બને અને એ પ્લાન મુજબ ત્યાં કામ થાય. તો એક તો આયોજનબદ્ધ કામ થાય, સરકારના નાણાં, ઉર્જા અને શક્તિનો ખોટો ઉપયોગ, ખોટો જે વ્યય થતો હોય એ બચી શકે. એટલે આ થઈ ગયું આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય. ખાલી આટલું ખ્યાલ હોય ને તો પણ ક્વેશ્ચનમાં જે પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન પૂછાયા, 2માંથી 1નો આન્સર તો મિનિમમ થઈ શકે એમ હતો. બીજી ડિટેલ જોઈએ. દેશની જે મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ જે છે, જેમ કે રસ્તા, રેલવે, બંદરો, વિમાન મથકો, લોજિસ્ટિક, ગેસ પાઇપલાઇન, મેં જેમ કહ્યું એમ, એ બધા વચ્ચે સંકલન અને સારા આયોજન સાથે સારું બાંધકામ થાય અને સરકારનો નાણાંનો વ્યય અટકે. સંકલિત રીતે સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને જોડવા. અને આ બધાથી શું થશે? સરકારનો લોજિસ્ટિક્સ ખર્ચ જે છે એ ઘટશે. વારંવાર એક જગ્યાએ તમારે બધી વસ્તુઓ પહોંચાડવી, અને એક જગ્યાએ માન લો એક પ્રોજેક્ટ બનાવી દીધો, એને તોડો એટલે તોડવામાં લોજિસ્ટિક્સ ડિસ્ટર્બ થાય, ફરીથી ત્યાં લોજિસ્ટિક્સ એટલે જરૂરી સામગ્રી પહોંચાડવી. એટલે આખું હોલિસ્ટિકલી જોવા જઈએ તો જે લોજિસ્ટિક ખર્ચ જે છે એ ભારતમાં મિત્રો જોઈએ તો વિશ્વના દેશોની સાપેક્ષમાં ઘણો વધારે છે એમ કહેવાય છે. અને આ ફેક્ટ તમારા એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને જો તમે મેન્સ લખવાના હોય તો. લોજિસ્ટિક ખર્ચ જે છે એ ભારતનો કુલ આપણી જે GDP છે એના 14% જેટલો છે. 14% જેટલો છે. દુનિયાના જે મોટા દેશો છે અથવા આર્થિક રીતે સદ્ધર દેશો છે એનો 6%, 7% જેટલો જ લોજિસ્ટિક ખર્ચ છે. તો ભારતે લોજિસ્ટિક ખર્ચને 8% સુધી લઈ જવા માટે, આપણો લોજિસ્ટિક ખર્ચ કેટલા સુધી લઈ જવાનો છે? 8% સુધી લઈ જવાનો છે. તો 8% સુધી લોજિસ્ટિક ખર્ચ લઈ જવા માટે આપણે લોજિસ્ટિક બાબતે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે ઘણા બધા પ્રોજેક્ટ્સ પર આયોજનબદ્ધ કામ કરવું પડે.
એના માટે આપણે આ યોજના ખાસ ડેવલપ કરી છે. મેન્સમાં જો તમે લખો તો તમે આ લોજિસ્ટિક વાળો પોઈન્ટ લખી શકો અને આ યોજનાને ત્યાં આગળ સાંકળી શકો. તમારા અડધો કે 1 કે 2 માર્ક્સ એડ વધી જશે. નેક્સ્ટ, ગતિશક્તિનું નામ જ એવું, એના નામમાં જ છે કે ગતિ સાથે શક્તિ, એટલે તમારે સંકલન પણ કરવાનું છે અને કાર્યક્ષમતા પણ વધારવાની છે પ્રોજેક્ટ્સની, એટલે ઝડપી બનાવવાના છે. સરકારના વિવિધ વિભાગો વચ્ચે એક પ્લેટફોર્મ પર સંકલન અને GIS આધારિત ડિજિટલ માસ્ટર પ્લાન. હવે મિત્રો તમે ઘણી બધી જગ્યાએ જોતા હશો GIS આધારિત મેપિંગ અથવા જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ આધારિત. તો આ જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે શું? તો જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે જેમ તમે ગૂગલ મેપ જોવો છો ને, ગૂગલ મેપની અંદર કેવું તમને દેખાય કે આ ક્ષેત્રમાં આ છે, આ ક્ષેત્રમાં આ છે. તો એક પ્રકારનો ગૂગલ મેપનું એડવાન્સ વર્ઝન કે જેમ ગૂગલ મેપમાં તમને ખાલી જમીન અથવા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ અથવા એ બધું દેખાય છે. એ સિવાય આમાં એ જે ગૂગલ મેપ હોય એમાં ગૂગલ મેપના જેવા અનેક ઉપરા છાપરી લેયર હોય. લેયરના આધારે તમને એ જગ્યાની એ લેયરમાં તમે ડેટા ફીડ થાય કમ્પ્યુટર સિસ્ટમથી કે આ જે ગૂગલ મેપ જેટલો જ માન લો કે એક વિસ્તાર છે ગૂગલ મેપની જેમ, એને ક્ષેત્રફળ, ગૂગલ મેપ જેમ આપણને ક્ષેત્રફળ બતાવે એમ એક લેયર ક્ષેત્રફળનું, એની ઉપર બીજું લેયર એ ક્ષેત્રફળ પર કઈ રીતે પોપ્યુલેશન વિસ્તરેલી છે, એના ઉપર એક બીજું ઇન્ફોર્મેશનનું લેયર ડિજિટલ ઇન્ફોર્મેશન કે એ ક્ષેત્રફળનું ક્લાઇમેટ શું છે. એ સિવાય હજુ એક લેયર કે એ ક્ષેત્રફળમાં એગ્રીકલ્ચર કેવું છે. એ સિવાય હજુ એક ક્ષેત્રફળ કે હજુ એક સેક્ટર એવું લેયર બની શકે કે એ ક્ષેત્રમાં વૃક્ષારોપણ અથવા વૃક્ષોનું આચ્છાદન કેવું છે. એ સિવાય એટલે આવા જે માહિતીના અલગ અલગ સોર્સિસના લેયર્સ હોય અને એ લેયર્સ ભેગા મળીને એક કોન્ક્રીટ ઇન્ફોર્મેશનનું આખું સેટઅપ તૈયાર થાય, જેના આધારે તમે ઘણું બધું એનાલિસિસ કરી શકો અને સરકાર માટેની એક યોજનાઓ બનાવવાની અથવા એનાલિસિસ માટેની શ્રેષ્ઠ ટેકનિક કહેવાય તો એ GIS છે, જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એના નામમાં જ છે કે ભૌગોલિકતાના આધારે માહિતીનું એક સિસ્ટમ, એમાંથી તમને એનાલિસિસ મળે કે આ ક્ષેત્રફળમાં આ પ્રકારની માહિતીઓ છે, આ ક્ષેત્રફળમાં આ પ્રકારની માહિતીઓ છે. તો એના આધારે સરકાર કમ્પેરિઝન કરી શકે, યોજના ડિઝાઇન કરી શકે. આ બધી વસ્તુઓનો GISના આધારે ફાયદો થાય. એટલે તમે મોટા ભાગની યોજનાઓમાં જોશો કે GIS આધારિત પ્લેટફોર્મ અથવા GIS આધારિત. એ GIS શું છે? તો આ પ્રકારે GIS ટેકનોલોજીની મદદથી માહિતી મેળવવાનું એક સિસ્ટમ છે. હવે આ PM ગતિશક્તિમાં 16 મંત્રાલયો સાથે મળીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનું આયોજન કરે છે. એટલે ઘણા બધા મંત્રાલયો સાથે હશે તો કોઓર્ડિનેશન સારું રહે. તો આ જે યોજના છે એનું નોડલ મંત્રાલય કયું છે? તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે. અને એનું ડિપાર્ટમેન્ટ કયું? તો ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ. આ ડિપાર્ટમેન્ટ એટલે તમારે ખાસ કરીને ડિપાર્ટમેન્ટ રેર પૂછાય પણ તમને મંત્રાલય પૂછી શકે. હવે મિત્રો ખાસ એક વસ્તુ કે PM ગતિશક્તિનું હું તમને કદ સમજાવવા માટે એક બીજું ફેક્ટ કહું કે PM ગતિશક્તિ જે સ્કીમ છે અથવા પ્રોજેક્ટ છે એના માટે થઈને સરકારે એક ખાસ સ્પેશિયલી યુનિવર્સિટીનું સ્થાપના કરી છે. એ યુનિવર્સિટી કઈ? તો વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટી બનાવી છે. એ ગતિશક્તિ યુનિવર્સિટી એ જ કે જેને આપણે પહેલા રેલવે યુનિવર્સિટી કહેતા હતા. એટલે આ જે યુનિવર્સિટી છે અહીંયા આ પ્રકારના બધા ડેટાઓનો સંકલનનો અભ્યાસ થશે. કઈ રીતે સારું સંકલન કરી શકીએ, કઈ રીતે વધુ સારા પ્રોજેક્ટ્સ બનાવી શકીએ, કઈ રીતે આપણે સરકારમાં કાર્યક્ષમતા વધારી શકીએ અને મેઇન લક્ષ્ય લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાનું છે. એટલે 16 મંત્રાલયો અને ફંડિંગ પેટર્ન એ ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. ચલો હવે સરકારનું એક બીજું મહત્વપૂર્ણ મિશન સ્માર્ટ સિટી મિશન. સ્માર્ટ સિટી નામમાં જ છે કે સિટીને કેવી બનાવવાની? સ્માર્ટ, ટેકનોલોજી આધારિત, જ્યાં બધું જ ટેકનોલોજી આધારિત સ્માર્ટલી ડિઝાઇન થાય, જ્યાં ગ્રીન એરિયા વધારે હોય, જ્યાં CCTV ફૂટેજ અંતર્ગત મોટા ભાગે શહેરની સુરક્ષા સુનિશ્ચિત થાય, જ્યાં ડ્રેનેજ સિસ્ટમ પણ સુવ્યવસ્થિત હોય, રસ્તાઓ સુવ્યવસ્થિત હોય, ટ્રાફિક મેનેજમેન્ટ તો કે ટેકનોલોજી ડ્રીવન અને ટેકનોલોજીથી સુસજ્જ રીતે વ્યવસ્થિત ગોઠવાયેલું હોય. તો આ બધું જ જે એક શહેરમાં આપણે એક સ્માર્ટ શહેરની વિભાવનાને વિચારી શકીએ એ બધું જ જે છે એ સ્માર્ટ સિટીના
ટાર્ગેટ છે, સ્માર્ટ સિટીનો એક કોન્સેપ્ટ છે કે સ્માર્ટ સિટીમાં આવું હોવું જોઈએ. તો સ્માર્ટ સિટી મિશન લોન્ચ તો થયું 2015માં. એ વખતે 100 સ્માર્ટ શહેરોને પ્રોજેક્ટ બેઝ પર, મતલબ શરૂઆત બેઝ પર 100 સ્માર્ટ શહેરોનો પ્રોજેક્ટ હાથમાં લીધો સરકારે. એ 100 સ્માર્ટ શહેરોમાં સરકારે સરકારનો ટાર્ગેટ શું હતો? તો ટકાઉ, સ્વચ્છ, ટેકનોલોજી આધારિત શહેરી વિકાસ. આ જે 100 શહેરો છે એ 100 શહેરોમાં ગુજરાતના 6 શહેરો, 6 સિટીઝ ઓફ ગુજરાત એ સમાવિષ્ટ થયેલી છે. આ જે 6 સિટીઝ છે એ કઈ કઈ છે? તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર. આ સિવાય મિત્રો એક સિટી રહી જાય છે. આ સિટી કયું છે એ ખાસ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. છઠ્ઠું સિટી જે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતનું છે એ તમારે કમેન્ટમાં લખીને બતાવવાનું છે કે એ કયું શહેર છે. આ યોજના વિશે ફંડિંગ જોઈએ તો 500 કરોડ કેન્દ્ર સરકાર આપે, 500 કરોડ રાજ્ય સરકાર આપે અને બીજા જે છે એ નગરપાલિકા અથવા મહાનગરપાલિકા જે પણ હોય એ આપે. અમલીકરણ તો આ યોજના અથવા સ્માર્ટ સિટી બનાવવા માટે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવામાં આવશે. ઠીક છે. સોરી મિત્રો, આના માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવામાં આવશે. એટલે કે એક એજન્સી બનશે અને એ એજન્સી આ સમગ્ર પ્રક્રિયા અથવા આ પ્રોજેક્ટનું સંકલન કરશે અથવા અમલીકરણ કરશે અથવા રિવ્યુ કરશે. ઠીક છે. ટેકનોલોજી મેં તમને કીધું એમ ફરીથી GIS આધારિત અને બીજી જે પણ નવી જે ટેકનોલોજી છે એના આધારે આપણે આમાં મિત્રો ખાસ શહેરી વિકાસ કરવાનો છે. એટલે મંત્રાલય કયું રહેશે? હાઉસિંગ અને શહેરી બાબતોનું મંત્રાલય. તો આમાં કેટલા ફેક થયા? હાઉસિંગ અને શહેરી બાબતોનું મંત્રાલય, 100 સ્માર્ટ શહેરો, એમાં ગુજરાતના 6, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને છઠ્ઠું દાહોદ. આટલા શહેરો સ્માર્ટ સિટી તરીકે આપણે ગુજરાતમાં ટાર્ગેટ કરેલા છે. અને આપણે જોયું કે એના માટે અમલીકરણ તો એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનશે અને એ અમલીકરણ કરવા માટે મદદ કરશે. નેક્સ્ટ મિશન છે એ નેક્સ્ટ યોજના જે છે એ પણ એક્ઝામમાં 2 વખત પૂછાઈ ગઈ છે. મેં હમણાં તમને PYQ એટલા માટે જ બતાવ્યા ખાસ કરીને કે જેથી PYQ માટે મિત્રો તમને ગંભીરતા રહે અને આ જે ટોપિક છે એના માટે કેટલી ગંભીરતા બને કે આમાંથી પ્રશ્નો પૂછાય છે. તો જેમ આપણે જોયું મુદ્રા, એનું ફૂલ ફોર્મ થોડુંક ડિફિકલ્ટ હતું અને એટલા માટે એક્ઝામમાં પૂછાયું. તો અહીંયા મિત્રો આનું ફૂલ ફોર્મ પણ થોડુંક ડિફિકલ્ટ છે અને આ યોજના પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આનું ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાઈ શકે. અમૃત મિશન, અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન. રિજુવિનેશન નો મતલબ એવો થાય કે તમે એનું પુનરુદ્ધાર કરો, કોઈ શહેર છે એનો પુનરુદ્ધાર કરો, અને અર્બન ટ્રાન્સફોર્મેશન એટલે શહેરી પરિવર્તન લાવવાનું છે. અને અટલ મિશન એટલા માટે કે એ અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં સરકારે એમને સન્માન આપવા માટે એ મિશનને આગળ નામ રાખ્યું છે. એટલે અટલ મિશન શેના માટે? ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મ. શહેરી પરિવર્તન કરવું અને પુનરુદ્ધાર કરવું એ આ યોજનાનો ઉદ્દેશ્ય છે. એટલે એનું નામ એ રીતે રાખ્યું છે. ફરીથી શહેરી વ્યવસ્થા માટે છે, શહેરોનો પુનરુદ્ધાર કરવા માટે છે. તો મંત્રાલય કયું હશે? હાઉસિંગ અને શહેરી બાબતોનું મંત્રાલય. આ યોજનાનો હેતુ શું છે? તો શહેરી પાણી પુરવઠો, હરિયાળી અને પરિવહન. આ આના મુખ્ય ઉદ્દેશ્ય થઈ ગયા. કયા કયા? શહેરી પાણી પુરવઠો, હરિયાળી એટલે કે ગ્રીન સ્પેસ જે છે, હરિયાળી પણ મેન્ટેન રહે અને પરિવહન સુધરે. અમૃત જે 1.0 એનું પહેલું જે વર્ઝન હતું એમાં 500 શહેરો ટાર્ગેટમાં હતા. અમૃત 2.0 જે એનું બીજું વર્ઝન છે, જે અથવા બીજો ફેઝ કહી શકાય,
એમાં લક્ષ્ય શું છે? તો શહેરના દરેક ઘરને નળ જોડાણ મળે અને એટલે કે વોટર સિક્યોર સિટીઝ બને. આપણે જોયું ગ્રામીણ ઘરોમાં નળ જોડાણ માટે કયું મિશન હતું મિત્રો? જલ જીવન મિશન. ગ્રામીણ ઘરોમાં નળ જોડાણ દ્વારા પાઇપલાઇન દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવા માટેનું કયું મિશન હતું? જલ જીવન મિશન. જલ જીવન મિશનમાં કેટલું પાણી પહોંચાડવાનું? પ્રતિ વ્યક્તિ 55 લીટર પાણી પ્રતિ દિવસ. આ યોજનાનું મુખ્ય ફેક્ટર છે. એવી રીતે શહેરી ઘરોને પાણી, તમામ ઘરોને પાણી પૂરું પાડવા માટે અટલ મિશન 2.0 જેનો કાર્યકાળ કેટલો 2021 થી 26 સુધી, ઇન શોર્ટ સરકાર 2026 સુધી તમામ શહેરી ઘરોમાં નળ જોડાણ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડશે. હવે યોજના છે પ્રધાનમંત્રી જનધન યોજના. પ્રધાનમંત્રી જનધન યોજના. પ્રધાનમંત્રી જનધન યોજનાનો મતલબ જ આપણને ખ્યાલ આવે છે કે જન છે એમના ધન એટલે કે નાણાંને લગતું કંઈક છે. શું છે? તો એનો મુખ્ય હેતુ છે સાર્વત્રિક બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવી. જો મિત્રો ભારતમાં નાણાકીય સમાવેશન એ સરકાર માટે ખૂબ મોટો પ્રશ્ન હતો. નાણાકીય સમાવેશન એટલે શું? તો આપણા જે ભારતના જેટલા પણ લોકો છે એમનું બેંકમાં એકાઉન્ટ હોય. એ લોકો બેંકમાં એકાઉન્ટ હોય તો બેંકમાં એ લોકો પોતાના જે જમા રકમ છે એ લોકો બેંકમાં જમા કરાવી શકશે. બીજા નંબરે બેંકમાં એમનું એકાઉન્ટ હશે તો સરકાર પણ સીધો લાભ એ વ્યક્તિને પહોંચાડવો હોય તો એના સીધા ખાતામાં પહોંચાડી શકે. હવે મિત્રો તમે પહેલા સાંભળ્યું હશે કે આપણા ભૂતપૂર્વ એક પ્રધાનમંત્રીનું એક સ્ટેટમેન્ટ છે કે અમે કેન્દ્રમાંથી અથવા અહીંયાથી નાણાં મંત્રાલય અથવા જ્યાંથી પણ કેન્દ્રની જે પણ મિનિસ્ટ્રી છે ત્યાંથી 100 રૂપિયા રિલીઝ કરીએ તો નીચે પહોંચતા એ 20 રૂપિયા જ બચે છે. એટલે કે 80 રૂપિયા જે છે એ ઇન બિટવીન વચ્ચેના સ્તરોમાં ભ્રષ્ટાચાર દ્વારા ખવાઈ જાય છે. આ જે પ્રશ્ન છે કે જે મની લીકેજનો પ્રાણ પ્રશ્ન જે હતો એ પ્રશ્ન સોલ્વ થયો પ્રધાનમંત્રી જનધન યોજનાથી. મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના એ ભારતની વિશ્વ લેવલે વખણાયેલી યોજના છે. ભારતે રેકોર્ડ બ્રેક બેંક એકાઉન્ટ ખોલ્યા. ભારતના લોકોએ રેકોર્ડ બ્રેક બેંક એકાઉન્ટ ખોલાવ્યા અને ઘણી બધી રાશિ એમાં જમા પણ કરી. તો એનાથી મિત્રો બીજો શું ફાયદો થયો કે સરકારને પણ જો સરકારની બેંકોમાં જેટલું સેવિંગ વધારે હશે એટલું આપણું ફાઇનાન્સ પણ મજબૂત બનશે. સૌથી મોટો ફાયદો શું થયો કે લોકોનું નાણાકીય સમાવેશન થયું, એમનું બેંક એકાઉન્ટ ખુલ્યું. સરકારે કોઈ પણ પ્રકારનો લાભ વ્યક્તિને પહોંચાડવો હોય તો સરકારે વચ્ચેની ચેનલ ઉપર ડિપેન્ડ રહેવું પડતું નથી. સરકાર સીધો જ વ્યક્તિના ખાતામાં પૈસા જમા કરાવે છે જેને નામ આપ્યું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડીબીટી છે મિત્રો. IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ નામની વિશ્વ લેવલની નાણાકીય ખૂબ મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થા છે. એમણે ભારતના ડીબીટીને અથવા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે સ્કીમ છે એને ભારત માટે લોજિસ્ટિક માર્વેલ છે એવું ઉપનામ આપ્યું. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ of government of India is a logistic marvel એવું ઉપનામ આપ્યું. આ સ્ટેટમેન્ટ મિત્રો તમે મેન્સમાં ક્યાંક યુઝ કરી શકો છો અને જનધન વાળો જો કોઈ ક્વેશ્ચન પૂછાય તો એમાં પણ યુઝ કરી શકો છો. તો હવે જનધનના બીજા આપણે કેટલાક પોઈન્ટ જોઈએ. એનાથી શું થયા ફાયદા? તો સાર્વત્રિક બેન્કિંગ, દરેક લોકો બેંક સાથે જોડાય. સાર્વત્રિક બેંક, બધાના બેંકમાં ખાતા ખુલે, બધાના નાણાં બેંકમાં જે પણ એમનું જમા રકમ છે એ નાણાં બેંકમાં જમા થઈ શકે. માની લો કે કોઈને લોન લેવી છે તો જે લાલારાજ એટલે કે ગામડા લેવલે કેટલાક વ્યાજખોર લોકો હોય છે એમની પાસેથી લેવું પડતું હતું મજબૂરન. તો હવે લોકોને એમની જોડે નહીં પણ સંસ્થાગત ધિરાણ મળી રહે છે. એમને ધિરાણ બેંક દ્વારા મળી રહે
છે, કેમ કે એમનું બેંકમાં ખાતું છે, તો એક મિનિમમ અમાઉન્ટ બેંક લોન આપે એમના સેવિંગ આધારે અથવા એમની ક્રેડિટ આધારે. બીજા નંબરે વીમા સુવિધા. સરકારે ઘણી બધી મિત્રો વીમાની યોજનાઓ લોન્ચ કરી છે. પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, એ પ્રકારે ઘણી બધી યોજનાઓ છે, જેમ કે એમજી નરેગા જેવી સ્કીમ છે. તો આ બધાના લાભ સરકાર ડાયરેક્ટ પેમેન્ટ વેજીસ સીધું વ્યક્તિના ખાતામાં આનાથી પહોંચાડી શકે છે. નાણાં પહોંચાડવા માટે બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે, અને એ આ યોજનાથી સક્સેસફુલી આપણે કરી શક્યા. મિત્રો, આપણો આ યોજના માટેનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. 1.8 કરોડ બેંક ખાતા એક જ અઠવાડિયામાં ખુલ્યા હતા. યોજના લોન્ચ કર્યા બાદ, ડિક્લેર કર્યા બાદ એક જ અઠવાડિયામાં 1.8 કરોડ બેંક ખાતા ખુલ્યા હતા, જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. અને એટલા માટે જ આપણી આ યોજના, આ ખાસ કરીને જનધન આધાર મોબાઈલ, એના કારણે ડીબીટીના કારણે જનધન યોજના અને એમજી નરેગા, જે આપણે કોવિડમાં જે શ્રમિકોને આપણે રોજગારી આપી શક્યા અને નાણાકીય સહાય આપી શક્યા, આ બે યોજના વિશ્વ લેવલે આપણી મિત્રો વખણાય છે. શરૂઆત ક્યારે થઈ આ યોજનાની? 2014માં. નાણાં સાથે સંકળાયેલી છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને ખ્યાલ આવે કે નાણાં મંત્રાલય જ હોય. નાણાકીય સમાવેશન આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકો આપણું જે ફાઇનાન્સનું જે આખું જે ઇકોનોમીના ફાઇનાન્સ જે સેક્ટર છે એમાં સામાન્ય વ્યક્તિ પણ જોડાય, એટલે એને કહેવાય નાણાકીય સમાવેશન. ખાતાનો પ્રકાર વીમા. અચ્છા, આ યોજના અંતર્ગત મિત્રો વીમા કવર પણ આપવામાં આવે છે કે જે પણ વ્યક્તિનું આ યોજના અંતર્ગત બેંક એકાઉન્ટ ખુલશે એમના 2 લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે. એટલે કે માની લો કે અકસ્માતના કારણે એમનું મૃત્યુ થાય તો એમના પરિવારને 2 લાખ રૂપિયા સરકાર આપે. જીવન વીમો ₹30,000નો પ્રારંભિક વર્ષ માટે જીવન વીમો. આ યોજના અંતર્ગત ઓવરડ્રાફ્ટ સુવિધા પણ છે ₹10,000ની. મિત્રો, અહીંયાથી પ્રશ્ન પૂછાયેલો છે કે જનધન યોજનામાં ઓવરડ્રાફ્ટ ફેસિલિટી કેટલા રૂપિયાની છે, તો આ ખાસ કરીને આપણે યાદ રાખવું પડે. અને એમાં પણ ખાસ કરીને મહિલાઓને પ્રાથમિકતા છે. મોટા ભાગની તમામ યોજનાઓમાં મહિલાઓને પ્રાથમિકતા છે. જનધન આધાર મોબાઈલ, જામ ટ્રિનિટી. જનધન એટલે આ બેંક એકાઉન્ટ, આધાર એટલે એ બેંક એકાઉન્ટને આધાર કાર્ડ જોડે લિંક કર્યું, જેથી જે ડુપ્લિકેશન હતું અથવા જે ઘોસ્ટ બેનિફિશિયરી સરકારમાં કહેવાય, જે ભૂતિયા ખાતા કે ભૂતિયા લોકો કે એવા લોકો જે એક જ યોજનાઓનો મલ્ટિપલ નામોથી લાભ લે, એમજી નરેગામાં પણ જોવા મળતું હતું અને બીજી ઘણી બધી યોજનાઓમાં. તો જે ભૂતિયા લોકો, ઘોસ્ટ બેનિફિશિયરીઝ અથવા ડુપ્લિકેશન થતું હતું, ફ્રોડ થતું હતું, એ બધું આ જે જામના કારણે અટક્યું કે એમના મોબાઈલ નંબર, આધાર કાર્ડ અને એકાઉન્ટ ત્રણેય વસ્તુ લિંક થઈ ગઈ. એટલે મોટા ભાગનું કરપ્શન આપણે આ યોજનાથી રોકી શક્યા. મિત્રો, અહીંયા આપણને ખ્યાલ આવે છે કે ટેકનોલોજીનો કેટલો મોટો રોલ છે. ગવર્નન્સ હોય, વ્યક્તિનું લાઈફ હોય કે આખું જે ઇકોનોમી આપણે જે કહીએ છીએ, ખાસ કરીને સામાજિક કલ્યાણનું ક્ષેત્ર છે, એમાં ટેકનોલોજી કઈ રીતે લાભ આપી શકે. પછી છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો નામમાં જ ખ્યાલ આવે છે કે કૃષિની સિંચાઈ માટેની યોજના છે. આનો મુખ્ય હેતુ અથવા ટેગલાઇન પર ડ્રોપ મોર ક્રોપ. એટલે મિત્રો, આપણે અહીંયા ભારતમાં જે કૃષિ તો થાય છે, કૃષિ માટે સરકારે ઘણી બધી જગ્યાએ સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નો પણ કર્યા છે. પણ થાય છે શું કે જેટલું જે વિકસિત દેશો છે, જેમ કે ઇઝરાયલ છે, ચીન છે, યુએસએ છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, આ બધા દેશોમાં મિત્રો કૃષિ જે થાય છે ને, એમાં જેટલું પાણી વપરાય છે એનાથી 4 ગણું પાણી વધુ વાપરીને આપણે એમનાથી અડધું પ્રોડક્શન પણ કરી શકતા નથી. એટલે 2 ઇસ્યુ છે. પ્રોડક્શનનો એટલે yielded કેપેસિટી વધારવાનો ઇસ્યુ તો છે જ. બીજા નંબરે પાણીનો બગાડ ઘટાડવાનો, કેમ કે આપણા 55% ક્ષેત્રને જ સિંચિત પાણી મળી શકે છે. ભારતના 55% ક્ષેત્ર સુધી જ સિંચાઈનું પાણી અથવા એ પ્રકારની સુવિધાઓ અવેલેબલ છે. બાકીના 45% જે ભારતનું ક્ષેત્ર છે, ફરીથી મિત્રો આ ફેક્ટ પણ યાદ રાખજો, 45% ભારતનો જે ક્ષેત્ર છે એ એમના સિંચાઈ માટે વરસાદ પર આધારિત છે. તો આપણા માટે આપણી ખાસ એ જવાબદારી બને છે કે આપણે પાણીનો બગાડ ખાસ કરીને કૃષિમાં અટકાવીએ.
પાણીનો બગાડ ઘણીવાર કૃષિમાં એટલા માટે પણ થાય છે કે કૃષિ ક્ષેત્રમાં ઘણી બધી વીજ સબસિડીઓ પણ છે. વીજળી સબસિડી એટલે ઇલેક્ટ્રિસિટીમાં ઓછા ચાર્જીસ સબસિડી, એટલે ઘણા બધા ખેડૂતો પાણી ચાલુ જ રાખે, એના કારણે પાણીનો બગાડ વધારે થાય છે. એ બગાડ અટકાવવા માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે. દરેક ખેતરને પાણી મળે અને દરેક ટીપાથી વધુ ઉત્પાદન. મેં જેમ કહ્યું એમ દરેક ખેતર સુધી પાણી પહોંચે એ આપણો એક ઉદ્દેશ્ય છે, અને દરેક ટીપાથી જે ઉત્પાદન છે એ પણ yielded કેપેસિટી, આપણું ઉત્પાદન વધારવું, એ પણ એક લક્ષ્ય છે. આ યોજનાનું મુખ્ય મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય. બીજું જળ શક્તિ મંત્રાલય આમાં સહભાગીદાર છે. મુખ્ય સમન્વય માટે વોટર રિસોર્સિસ, રિવર ડેવલપમેન્ટ એન્ડ ગંગા રિજુવિનેશન ડિપાર્ટમેન્ટ જે છે એ આનો મુખ્ય સમન્વય, એટલે કે મુખ્ય મેઇનલી આમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને બીજું જળ શક્તિ મંત્રાલય આમાં ભાગીદાર છે નોડલ તરીકે. બરાબર. બીજા અમલીકરણ તરીકે માટે જોડાયેલું ગ્રામ વિકાસ મંત્રાલય પણ અમલીકરણ માટે સાથે જોડાયું છે. આના મુખ્ય ઉદ્દેશ્યો શું છે? તો સિંચાઈ હેઠળ હોય તેવો ખેત વિસ્તાર વધારવો, એટલે સિંચાઈ વધારવી. ઘણા મોટા ક્ષેત્ર સુધી આપણે સિંચાઈ પહોંચાડીએ. જેમ મેં કહ્યું એમ 45% ભારતનું ક્ષેત્ર એવા છે કે જે વરસાદ આધારિત છે, એવી જગ્યાએ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ નથી. તો આવા જે ક્ષેત્રો છે ત્યાં સુધી આપણે સિંચાઈને પહોંચાડવી. બીજું છે ખેતર સ્તરે પાણી ઉપયોગની કાર્યક્ષમતા સુધારવી, એટલે ઓછા પાણી સાથે વધુ સારું ઉત્પાદન થાય, પાણીનો બગાડ ઓછો થાય. માઇક્રો ડ્રીપ અને ઇરિગેશન ફેસિલિટી, માઇક્રો ડ્રીપ ઇરિગેશન ફેસિલિટી ટેકનોલોજીની મદદથી ટપક સિંચાઈ પદ્ધતિ, એ બધી જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરીને આપણે પાણીનો બગાડ ઘટાડીએ, અને એના દ્વારા મિત્રો શું થાય તો ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર થાય. ઓછા પાણી સાથે વધુ સારું ઉત્પાદન, પાણીનો બગાડે ઘટશે, ક્લાઇમેટને ફાયદો થાય. આ બધું જ જે છે એને એ પ્રકારની ખેતીને શું કહેવાય? ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર અથવા ક્લાઇમેટ રેઝિલિયન્ટ એગ્રીકલ્ચર. અને એના કારણે આ યોજનાને છે ને વર્લ્ડ બેંકે આપણા વખાણ કર્યા છે કે આ યોજના દ્વારા ભારત ઘણા બધા જળનો બગાડ ઘટાડીને ઘણું બધું પ્રોડક્શન વધારવામાં સક્સેસફુલ થઈ રહ્યું છે. એટલા માટે વર્લ્ડ બેંકે ખાસ આ યોજના માટે પણ આપણા વખાણ કર્યા છે. નેક્સ્ટ ફ્લેગશિપ યોજના છે સરકારની, અને જે ઘણા વર્ષોથી ખૂબ સારા પરિણામો લાવવા માટે સફળ રહી છે, બેટી બચાવો બેટી પઢાઓ. આ યોજના મિત્રો આમાંથી પણ આપણને પ્રશ્ન છેલ્લી કેટલીક એક્ઝામમાં પૂછાઈ ગયો છે, એટલા માટે આ યોજના આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. બેટી બચાવો બેટી પઢાઓ યોજનાનો મુખ્ય લક્ષ્ય શું છે? તો જે ચાઇલ્ડ સેક્સ રેશિયો છે, ખાસ કરીને બાળકીઓનો ચાઇલ્ડ સેક્સ રેશિયો અથવા બાળ લિંગ અનુપાત સુધારવો અને બાલિકાઓ જે છે એમના શિક્ષણને આપણે પ્રોત્સાહન આપવું, એ મુખ્ય ઉદ્દેશ્ય છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આનું નોડલ મંત્રાલય છે, અને શિક્ષણ અને સ્વાસ્થ્ય મંત્રાલય, કેમ કે આપણે શિક્ષણને સુધારવાનું છે, સેક્સ રેશિયો વધારવો એટલે કે એમના સ્વાસ્થ્યને લાગુ પડે છે, અને મહિલા બાળને તો સીધી રીતે લાગુ પડે જ છે. એટલે મેઇન આનું નોડલ મંત્રાલય થયું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, સહભાગી મંત્રાલય થયા શિક્ષણ અને સ્વાસ્થ્ય મંત્રાલય. ઠીક છે મિત્રો, આની જોડે મુખ્ય જોડાયેલો કાયદો કયો છે? તો પીસીપીએનડીટી એક્ટ. પીસીપીએનડીટી એક્ટ એટલે આ એક્ટ અંતર્ગત જે ભ્રૂણ હત્યા બાળકીઓની થતી હોય, એ બધી એ પ્રકારની જે માલ પ્રેક્ટિસિસ થતી હોય એને રોકવા માટેનો આ એક્ટ છે. આમ આ યોજનાનું મુખ્ય લક્ષ્ય શું થયું? સેવ ધ ગર્લ ચાઇલ્ડ, એજ્યુકેટ ધ ગર્લ ચાઇલ્ડ. આ એની મુખ્ય ટેગલાઇન છે. પછી નેક્સ્ટ યોજના છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના એટલે કે આ યોજનાનો જે નોડલ મંત્રાલય છે એ શ્રમ અને રોજગાર મંત્રાલય છે. હવે મિત્રો, શ્રમયોગી માનધન યોજનાનો ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય એ છે કે જેટલા પણ અસંગઠિત કામદારો જે છે એવા જે લોકો છે એમને જ્યાં સુધી એ લોકો ફેક્ટરીઝમાં, કારખાનાઓમાં કામ કરે છે ત્યાં સુધી તો એમને એમનું મહેનતાણું મળે છે, પણ એમના ભવિષ્યનું શું? એ લોકો જ્યારે વૃદ્ધ બને, અશક્ત બને ત્યારે એમના જીવનનું શું? તો આ જે સામાજિક સુરક્ષાનો જે પોઈન્ટ છે અને સામાજિક સુરક્ષાનો જે મુદ્દો છે એને ધ્યાનમાં લઈને
સરકારે ખાસ કરીને કોઈ વ્યક્તિ 60 વર્ષનો થાય એના પછી એની સામાજિક સુરક્ષા એટલે એનું જીવનયાપન સરળતાથી થઈ શકે એના માટે થઈને એક પ્રકારની પેન્શન જેવી સ્કીમ લોન્ચ કરી છે અને જેને નામ આપ્યું છે શ્રમયોગી માનધન યોજના. તો આપણે જોઈએ કે કઈ રીતે સરકાર પેન્શન આપે છે. તો મિત્રો આ યોજના શ્રમયોગી એટલે કે જે શ્રમ કરે છે, જે શ્રમિકો છે એમના માટે છે. એમને ધન માનધન એટલે આ સંસ્કૃત શબ્દ છે, પેન્શન ને મતલબ પેન્શન સૂચવતો શબ્દ છે, પેન્શન નો સમાનાર્થી શબ્દ સંસ્કૃતમાં, એના પરથી આ શબ્દ લેવામાં આવ્યો છે. માનધન એટલે કે પેન્શન રૂપે તમને જે ધન આપવામાં આવે એને સંસ્કૃતમાં માનધન કહ્યું છે. એટલે શ્રમયોગીઓ માટે માનધન આપતી આ યોજના છે. એટલે નોડલ મંત્રાલય કયું તો શ્રમ અને રોજગાર મંત્રાલય. આ યોજનામાં જોડાવા માટેની ઉંમર મર્યાદા શું? તો તમે 18 વર્ષની ઉંમરથી લઈ 40 વર્ષની ઉંમર સુધી તમે આ યોજનામાં જોડાઈ શકો. રકમ તમે માન લો કે જે ઉંમરે જોડાયા ત્યારે તમે જે રકમ ભરવાની શરૂ કરો એનો આખો ચાર્ટ છે યોજનાનો, કે તમે આ ઉંમરે જોડાયા તો માન લો કે તમારે 55, એના નેક્સ્ટ વર્ષ તમારે કેટલું યોગદાન આપવાનું તો 58 રૂપિયા, એના નેક્સ્ટ વર્ષ તો 61 રૂપિયા, એવી રીતે વર્ષવાર આખો એક ચાર્ટ બનેલો છે. ઇન શોર્ટ યોગદાનની જે રકમ છે એ 55 રૂપિયાથી લઈ અને માસિક 200 રૂપિયા સુધીની છે. તમારે 18 વર્ષથી શરૂ કરી અને 40 વર્ષ સુધી તમે ગમે ત્યારે આ યોજનામાં કોઈ પણ અસંગઠિત કામદાર અથવા શ્રમિક આ યોજનામાં જોડાઈ શકે છે. આ યોજનામાં જોડાયા બાદ એને દર મહિને કેટલીક રકમ સરકારમાં જમા કરાવવાની હોય, મતલબ આ સ્કીમ અંતર્ગત જમા કરાવવાની હોય છે. લાભ એ છે કે જેટલું શ્રમિક યોગદાન આપે છે એટલું જ સરકાર એના વતી પણ યોગદાન આપે છે. અને આ બંને જે માની લો કે શ્રમિકના દર મહિને 55 રૂપિયા જાય છે તો બીજા 55 રૂપિયા સરકાર આપશે. એટલે શ્રમિકને એની જમા પૂંજી કેટલી થશે? 110 રૂપિયા. એ જે લાભ છે, એ જે પૈસા છે એના આધારે એની એ જે જમા રકમ છે એના આધારે એની ભવિષ્યની રકમ, ભવિષ્યનું પેન્શન સુરક્ષિત થાય છે. પેન્શન કેટલું મળશે? જો મિત્રો, હવે માન લો તમે આમાં જોડાયા ગમે તે વર્ષે, 18 વર્ષે જોડાયા તો એ તમારા 60 વર્ષ સુધી પૈસા ભરવાના છે. 40 વર્ષે જોડાયા તો પણ તમારા 60 વર્ષ સુધી પૈસા ભરવાના છે. માન લો કે તમે જેટલા લેટ જોડાઓ તો પછી તમારે એ પ્રમાણે ઇન્સ્ટોલમેન્ટ થોડું વધી જાય મંથલી, પણ તમારા પૈસા ક્યાં સુધી ભરવાના છે તો 60 વર્ષની ઉંમર સુધી. લાભ ક્યારે શરૂ થશે? 60 વર્ષની ઉંમર પછી, કે જેમાં સામાન્ય રીતે કોઈ વ્યક્તિ અશક્ત થઈ જાય, વૃદ્ધ થઈ જાય, પોતે જાતે શ્રમ કરીને પૈસા કમાવા માટે, તો ત્યારે 60 વર્ષ પછી કેટલી ઇન્કમ એની ઊભી થશે? તો દર મહિને સરકાર તમને 3000 રૂપિયા આપવા માટે બંધાયેલી છે. એટલે કે જો 18 થી 40 વર્ષની અંદરના કોઈ પણ વ્યક્તિ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા દર મહિને સરકારમાં જમા કરાવે છે, ક્યાં સુધી? 60 વર્ષની ઉંમર સુધી. તો સરકાર 60 વર્ષ પછી તમને દર મહિને 3000 રૂપિયા પેન્શન રૂપે આપવા માટે બંધાયેલી છે. આ યોજનાનું મુખ્ય ફેક્ટર છે. પૈસાનું મેનેજમેન્ટ અને બધું કઈ એજન્સી કરશે તો LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. નોંધણી તમે CSC બધા દ્વારા કરાવી શકો છો. સ્વૈચ્છિક અને યોગદાન આધારિત પેન્શન યોજના છે. આ યોજનામાં ફરજિયાત નથી અને તમે જેટલું યોગદાન આપો છો એ પ્રમાણમાં તમને બેનિફિટ મળે છે. 3000 રૂપિયા મિનિમમ, 3000 રૂપિયા દર મહિને તમને 60 વર્ષની ઉંમર પછી મળે છે. નેક્સ્ટ યોજના, નમો ડ્રોન દીદી યોજના. મિત્રો, નમો ડ્રોન દીદી યોજના એના નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે દીદી એટલે કે આ મહિલાઓ સાથે સંકળાયેલી યોજના છે. ડ્રોન એટલે આ ડ્રોન ટેકનોલોજીનો યુઝ થતો હશે આમાં. તો જોઈએ કે જે મહિલાઓ જે છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, ગામડાઓમાં મહિલાઓ હોય અથવા શહેરી ક્ષેત્રે માની લો કે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય કે જેમાં કેટલીક મહિલાઓ સમાન આવક ધરાવતી અથવા સમાન બેકગ્રાઉન્ડ ધરાવતી મહિલાઓ ભેગી થઈને એક જૂથ બનાવે અને લોકો કંઈક કામ કરવા માટે પોતે ઓર્ગેનાઇઝ થાય અથવા પોતે ભેગા થાય, તો એને આપણે કહીએ છીએ સેલ્ફ હેલ્પ ગ્રુપ. તો એવી જે મહિલાઓ જે છે એમને ડ્રોન ટેકનોલોજી દ્વારા સશક્ત બનાવી. એટલે કે આ યોજના અંતર્ગત આ મહિલાઓને ડ્રોન ટેકનોલોજી કઈ રીતે વાપરવી, ડ્રોનનું મેન્ટેનન્સ કઈ રીતે કરવું, આ પ્રકારનું શિક્ષણ અથવા તાલીમ આપવામાં આવશે. અને એની મદદથી જે ડ્રોન છે ડ્રોનની મદદથી
જે સર્વે કરવાની કામગીરી છે કૃષિમાં, એ સર્વેની કામગીરીથી મહિલાઓ જે છે એ પોતાની આવક ઊભી કરી શકશે, એ લોકો આત્મનિર્ભર બનશે. તો આ જે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આનાથી લાભ શું થાય? તો સરકાર ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણા બધા સ્કિલ્ડ વર્કરો એટલે કે મહિલાઓ જે છે એમનામાં ઘણી બધી સ્કિલ ડેવલપ થાય. ખાસ કરીને ડ્રોન ટેકનોલોજી, અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે અને કૃષિ સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રોમાં વધે. એટલે એક કૃષિમાં ટેકનોલોજી વધે તો ઉત્પાદન વધે, મહિલાઓ આત્મનિર્ભર બને, અને ગામડાઓ અથવા જે નાના કુટુંબો છે એ લોકો નાણાકીય રીતે સદ્ધર થાય. તો આ ખાસ કરીને અને સ્કિલ્ડ લેબર વધે, સ્કિલ્ડ શ્રમિકો વધે કે જેમને ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસ છે, આવડે છે, મેન્ટેનન્સ આવડે છે, યુઝ કરતા આવડે છે. અમલીકરણ 24-25 થી શરૂ થયું. લક્ષ્ય શું છે? તો 15,000 SHGs માટે ખાસ કરીને અત્યારે લક્ષ્ય મૂકવામાં આવ્યો છે કે 15,000 SHG ને આ ટ્રેનિંગ આપીને મહિલાઓને ડ્રોન યુઝ કરવા માટે સક્ષમ બનાવવાની છે. ડ્રોન લાવવા માટે એમને ડ્રોનની જે પણ ખર્ચ છે એના એ ખર્ચના 80% સુધી અથવા મહત્તમ 8 લાખ સુધી તમને સહાય સરકાર આપશે. આ તો સરકાર સીધી સહાય આપી દેશે, તમને પૈસા આપી દેશે SHGs ને. એ સિવાય પણ સરકાર મદદ કરે છે કે માની લો તમારો ડ્રોનનો કોસ્ટ 10 લાખ રૂપિયા છે તો તમને 8 લાખ રૂપિયા તો સરકાર જ સીધા આપે છે. એ સિવાયના 2 લાખ રૂપિયા માટે સરકાર તમને લોન લેવામાં સહાયક થશે. એમની જે પર્ટિક્યુલરલી લોન માટેની જે બોડી છે સરકારે બનાવેલી ત્યાંથી તમને લોન અપાવશે, અને એમાં પણ તમને સરકાર વ્યાજમાં રાહત આપશે. તો આટલા લાભ છે એમાં. આ જે છે સરકારની એગ્રીકલ્ચર માટેની ખાસ કરીને ફંડ આપવા માટેની એક બોડી છે. એમાંથી તમને 3% જેટલી વ્યાજ રાહત સરકાર આપશે. તાલીમ કેટલી આપશે? તો 5 અને 10 એમ 2 તબક્કામાં 15 દિવસની તાલીમ આ યોજના અંતર્ગત મળશે. આ યોજનાના મેઇન લાભાર્થી આપણે જેમ જોયું કે મહિલા સ્વયં સહાયતા જૂથ, જે સ્વયં સહાયતા જૂથ છે પણ ખાસ કરીને મહિલાઓ દ્વારા સંચાલિત સ્વયં સહાયતા જૂથ છે કે જે દીનદયાળ અંત્યોદય યોજના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન હેઠળ કાર્યરત છે. એવા જે SHGs છે એમને સીધા બેનિફિટ આનાથી મળે એમ છે, અને એ એમના લાભાર્થી છે. ઠીક છે. આ યોજનાથી આપણને કૃષિ ક્ષેત્રે ખાસ કરીને પ્રિસિઝન એગ્રીકલ્ચર અને કૃષિના બીજા ઘણા આસ્પેક્ટમાં આપણને ફાયદો થાય, પ્રોડક્શન વધે, અને જે કહેવાય કે બિનજરૂરી સ્ત્રોતોનો જે બગાડ છે એ બધો આપણે ઘટાડી શકીએ. પછી નેક્સ્ટ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે એમાં 2 પ્રકારની છે. એક છે શહેરી અને બીજી છે ગ્રામીણ આવાસ યોજના. બંનેમાં સરકાર અલગ અલગ પ્રકારની રાહત આપે છે. તો આ યોજના શેના માટે? તો જે ઘર વિહોણા લોકો છે, જેમને છત નથી, જે લોકો ટાઢ, વરસાદ, તડકો આ બધામાં જેમને મોટી સમસ્યાઓ થાય છે, કે જે લોકો ખરેખર કહેવાય ને કે વલ્નરેબલ ગ્રુપ છે, સંવેદનશીલ ગ્રુપ છે, એવા લોકોને આવાસ આપવા માટે સરકારે શહેરમાં અને ગ્રામીણ ક્ષેત્રોમાં 2 અલગ અલગ યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લોન્ચ કરી છે. જોઈએ હેતુ શું છે. તો મિત્રો, પેલી વાત છે ને કે જે રોટી, કપડા ઓર મકાન, તો રોટી અને કપડા તો સરકાર એક રીતે ગમે તેમ કરીને પૂરું પાડે છે. મકાન આપવા માટેની જે વાત છે એ આ યોજના દ્વારા પૂરું પાડી શકાય છે. કઈ રીતે? તો દરેક ગરીબ પરિવારોને પાક્કું ઘર આપવું એ આ યોજનાનો હેતુ છે. યોજનાનું નોડલ મંત્રાલય કયું છે? તો શહેરી બાબતોનું જે મંત્રાલય, એટલે કે આપણે જેને શોર્ટમાં મહુવા કહીએ છીએ. લોન સહાય દ્વારા મદદ કરે છે. આમાં આપણે સીધી સહાય ડાયરેક્ટ ફંડ આપતા નથી, પણ લોનમાં મદદ કરીએ છીએ. લોનમાં કઈ રીતે મદદ કરીએ છીએ? તો લોન આપવા માટે સરકારે જે લાભાર્થીઓનું જૂથ છે એને 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યું છે. કે માની લો કે તમને તમારી 6 લાખ સુધીની વાર્ષિક મર્યાદા આવકની છે, તમે એવા પરિવાર છો કે જેની વાર્ષિક મર્યાદા 6 લાખ સુધીની છે, તો તમને 6 લાખ સુધીની લોન મળશે, અને તમને વ્યાજ સબસિડી કેટલી મળશે? વ્યાજ પર 6.5%. તમે માની લો કે આ જે કેટેગરી છે આનું નામ છે લો ઇન્કમ ગ્રુપ, મિડલ ઇન્કમ ગ્રુપ 1 અને મિડલ ઇન્કમ ગ્રુપ 2. તો
પહેલી જે કેટેગરી છે લો ઇન્કમ, એમાં તમને 6 લાખની મર્યાદામાં, બીજી કેટેગરીમાં 9 લાખની મર્યાદામાં, ત્રીજી કેટેગરીમાં 12 લાખની મર્યાદામાં તમને અનુક્રમે 6.5%, 4% અને 3% વ્યાજ પર સબસિડી મળે છે. આ ફેક્ટ થઈ ગયું, તમને યાદ રહે તો રાખવાનું, એક વખત જોઈ લેવાનું. બાકી મોસ્ટલી અત્યારનો જે એક્ઝામનો ટ્રેન્ડ છે એ પ્રમાણે આવા પ્રશ્નો ઓછા પૂછાય છે, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન ઓછા પૂછાય છે. તમને ખાસ કરીને એ લોકો બીજું જે મોટા પોઈન્ટ હશે, જે દેખાય સમજી શકાય એવા પોઈન્ટમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે. ફંડિંગ પેટર્ન તો આપણે જે પ્રમાણે જોઈએ છીએ. આમાં બેનિફિશિયરી આઈડેન્ટિફિકેશન, ખાસ કરીને મિત્રો મોટાભાગની યોજનાઓ જે સરકારે લોન્ચ કરી છે એમાં બેનિફિશિયરીમાં SECC 2011 લખેલું હોય. એનો અર્થ શું છે? તો સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ, એટલે કે સામાજિક અને આર્થિક જાતિ આધારે જે વસ્તી ગણતરી થઈ 2011માં, એ વખતે સરકારે ખૂબ મોટા ખર્ચના ભારણે, મતલબ ખૂબ ખર્ચ કરીને ઘરે ઘરે જઈને વિસ્તૃત સર્વે કરેલો છે, જેમાં ઘણા બધા પોઈન્ટ્સનો સર્વે કરેલો છે. એના આધારે, એનાલિસિસના આધારે સરકારે કેટલાક ધોરણો નક્કી કરેલા. એ ધોરણોના આધારે સરકારે નક્કી કર્યું કે આમાં ખરેખર લાભ કોને આપવા જેવો છે. તો જે સેન્સસ હતું આપણું 2011નું સેન્સસ, એમાં જે પરિવારો નોંધાયા અને એમાં ખાસ કરીને જે ગરીબ અથવા બિલો પોવર્ટી લાઈન, ગરીબીના અલગ અલગ ધોરણો નક્કી થયા. એ જે ધોરણો પ્રમાણે સરકાર વિવિધ યોજનાઓમાં લાભ આપતી હોય છે. એટલે આ યોજનામાં પણ બેનિફિશિયરી કોણ છે? તો કે સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ 2011માં જે બેનિફિશિયરી આઈડેન્ટિફિકેશન એમાંથી થાય છે. મહિલા સહમાલિકી ફરજિયાત છે. આ યોજના અંતર્ગત મિત્રો તમે જો ઘર લો છો અથવા બનાવો છો અને મતલબ આ યોજનાનો લાભ લો છો, તો તમારા ઘરની માલિકી જે છે એમાં મહિલાને સહમાલિકી તરીકે રાખવી ફરજિયાત છે. એટલે એનાથી શું થશે? મહિલા સશક્તિકરણ. અને ટાર્ગેટ વર્ષ શું હતું? તો કે 2024 સુધી તમામ લોકોને ઘર આપવા. એમાં ઘણા ખરા અંશે સરકાર સફળ પણ રહી છે. નેક્સ્ટ પોઈન્ટ, જેમ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું શહેરી ભાગ જોયો, એવી રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, આ છે પ્રધાનમંત્રી શહેરી યોજના ગ્રામીણ. ગ્રામીણ સ્તરે મિત્રો નોડલ મંત્રાલય કયું છે? પેલામાં શહેરી બાબતોનું મંત્રાલય હતું, તો અહીંયા મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ, એટલે કે પંચાયતી રાજ વિકાસ. આમાં આ યોજના અંતર્ગત તમારે આવાસ બનાવવું છે, તો તમારા ઘરનું કદ ઓછામાં ઓછું, મતલબ એરિયા કેટલો હોવો જોઈએ ઘર બનાવવા માટે? 25 ચોરસ મીટર. અહીંયા પણ બેનિફિશિયરીનું આઈડેન્ટિફિકેશન તો SECC, એટલે કે જાતિ આધારિત વસ્તી ગણતરી જે હતી 2011, એના આધારિત થશે. આ યોજના અંતર્ગત મિત્રો તમને, જો તમે સામાન્ય વિસ્તારમાં, એટલે કે ગામડા, પણ સામાન્ય વિસ્તારના ગામડા હોય કે જ્યાં સમતળ જમીન હોય, તો તમને 1.20 લાખ સરકાર સીધા તમને આપે છે. અને માન લો કે તમે દુર્ગમ વિસ્તાર અથવા પહાડી વિસ્તાર હોય કે જ્યાં ઘર બનાવવું થોડું મુશ્કેલ હોય, જ્યાં ઘર બનાવવામાં ખર્ચ વધારે થાય, તો એવા ક્ષેત્ર માટે તમને 1.30 લાખ આપે છે. સામાન્ય વિસ્તાર માટે 1.20 લાખ છે અને પહાડી અથવા દુર્ગમ વિસ્તાર માટે તમને 1.30 લાખ છે. તો જોયું મિત્રો આપણે કે શહેરી વિસ્તારમાં એમણે ઇન્કમ ગ્રુપના આધારે લોન સહાય આપે છે. ગ્રામીણ વિસ્તારમાં સીધી સહાય આપે છે, લોન સહાય નહીં, સીધા જ 1.20 લાખ રૂપિયા વ્યક્તિના ખાતામાં તબક્કાવાર, એક સાથે નહીં પણ તબક્કાવાર પણ એમને સીધી સહાય મળે છે. પેલામાં એમને વ્યાજમાં સબસિડી મળે છે, લોનમાં સબસિડી મળે છે.